Guys, so yesterday we saw the first part of the first lesson, Fables and Folktales from the Standard 6th, Unit number 1. Now, today we are going to see the second part. Let's see the explanation. Ramanath went home and, after talking to his wife, started cleaning his large fields, which had been lying empty all these years. રમાનાથ પછી ઘરે ગયો અને એની વાઈફ સાથે થઈને જે આટલા મોટા મોટા ફિલ્ડ્સ હતા એને સાફ કરવા માટે વાત કરી અને પછી સાફ કરવાનું કામ ચાલુ કર્યું. વિચ હેડ બીન લાઈંગ એમ્પ્ટી ઓલ ધીઝ યર્સ, આટલા બધા વર્ષોથી આ જે ફિલ્ડ્સ હતા એ ખાલી પડ્યા હતા. ધેર હી પ્લાન્ટેડ રોઝ એન્ડ રોઝ ઓફ બનાના પ્લાન્ટ્સ, ત્યાર પછી એણે શું કર્યું તો લાઈનો ને લાઈનો બનાના પ્લાન્ટ્સ એણે પ્લાન્ટ કર્યા, વાવી દીધા. He tended them carefully and during the winter months collected the dew that formed on them with a great care. એણે શું કર્યું, બનાના પ્લાન્ટ રોપ્યા પછી એની બહુ જ સારી ટેન્ડેડ એટલે એને બહુ જ સારી કાળજી લીધી અને ત્યાર પછી વિન્ટરમાં એ શું કરતો હતો, એના પરથી ડ્યુ ઝાકળના જે ટીપા છે એને બહુ જ કાળજીપૂર્વક કલેક્ટ કરતો હતો. હિઝ વાઇફ હેલ્પ હિમ ટુ, એની વાઈફ પણ એને મદદ કરતી હતી. Madhumati gathered the banana crop, took it to the market and got a good price for it. મધુમતી જે એના વાઈફ છે એણે શું કર્યું તો બનાનાનો જે ક્રોપ છે મતલબ એનો જે પાક તૈયાર થયો મતલબ કેળા જે તૈયાર થયા એને માર્કેટ સુધી લઈ જાય છે, એને વેચે છે અને એને સારી એવી કિંમત મેળવે છે. ઓવર ધ યર્સ રમાનાથ પ્લાન્ટેડ મોર એન્ડ મોર પ્લાન્ટ્સ એન્ડ દે હેડ અ હ્યુજ બનાના પ્લાન્ટેશન. જેમ જેમ સમય જાય છે અને વરસ પસાર થાય છે તેમ તેમ રમાનાથ વધારે ને વધારે કેળાના ઝાડવાની પ્લાન્ટેશન કરે છે અને પછી એ જે બનાના પ્લાન્ટેશન હતું એ બહુ મોટી માત્રામાં થઈ જાય છે. એટ ધ એન્ડ ઓફ 6 years હી ફાઇનલી હેડ 5 liters ઓફ ડ્યુ. 6 વર્ષની સખત મહેનત પછી જ્યારે 6 વર્ષ પૂરા થાય છે ત્યારે ફાઇનલી એને 5 બોટલ્સ ડ્યુ કલેક્ટ કરી હોય છે. આ રીતે પ્લાન્ટેશન કર્યું છે, જુઓ બાળકો છે ને. ત્યાર પછી આગળની જો વાત કરીએ આપણે તો કેરફુલી હી ટુક ધ બોટલ ટુ ધ સેજ. પછી એણે જે બોટલમાં 5 લીટર ડ્યુ કલેક્ટ કર્યું છે એ સાધુ પાસે લઈ જાય છે એન્ડ મટર સમથિંગ ઓવર ધ વોટર. અને સેજ શું કરે છે, એના તરફ સ્માઇલ કરે છે અને કંઈક મટર મતલબ કંઈક ધીમ અવાજે બોલે છે. શું બોલે છે પાણીની સામે? ધેન હી રિટર્ન ધ બોટલ એન્ડ સેડ ટ્રાય ઇટ આઉટ. કંઈક બોલે છે અને પછી એ જ બોટલ રમાનાથને પાછી આપે છે અને કહે છે લે એને ટ્રાય કર. રમાનાથ સ્પ્રિંકલ્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓન અ કોપર વેસલ એન્ડ વેઇટેડ ફોર ઇટ ટુ ટર્ન ટુ ગોલ્ડ. એ એક કોપરનું વાસણ હોય છે એના ઉપર થોડાક છાંટા સ્પ્રિંકલ કરે છે, ઉડાવે છે અને પછી વેઇટ કરે છે કે ક્યારે ગોલ્ડમાં ફેરવાઈ જાય. ટુ હિઝ સરપ્રાઇઝ નથિંગ હેપન. પણ એવું કંઈક બન્યું નહીં જે વાતની એને ઘણી નવાઈ લાગી. ધીસ ઇઝ ચીટિંગ હી ટોલ્ડ ધ સેજ. એણે પેલા સાધુ મહારાજને કીધું કે આ તો ચીટિંગ છે મારી સાથે. આઈ હેવ વેસ્ટેડ 6 પ્રેશિયસ યર ઓફ માય લાઈફ. પ્રેશિયસ મતલબ વેલ્યુએબલ, બહુ કિંમતી, બરાબર. ત્યારે એ કહે છે કે મારી જીવનના 6 કિંમતી એવા વર્ષ આની પાછળ વેસ્ટ કરી નાખ્યા. બટ સેજ મહિપત ઓનલી સ્માઇલ્ડ એન્ડ કોલ્ડ મધુમતી ટુ કમ ફોરવર્ડ. ત્યારે મહિપતિ જે છે સાધુ એ એની વાઈફ મધુમતીને બોલાવે છે, આગળ આવવા માટે કહે છે. સી કેમ વિથ અ બિગ બોક્સ. અને મધુમતી એની જે વાઈફ છે એક મોટા બોક્સ સાથે આવે છે. નાઉ ધ સેજ ટર્ન ટુ ધ હેવ વેરી સરપ્રાઇઝ રામનાથ એન્ડ સેડ દેર ઇઝ નો મેજિક પોશન દેટ કેન ટર્ન થિંગ્સ ઇન્ટુ ગોલ્ડ. ત્યારે સાધુ મહારાજ રમાનાથ તરફ ફરે છે અને એને કહે છે કે એવું કોઈ મેજિક પોશન નથી કે જે કોઈ પણ વસ્તુને ગોલ્ડમાં કન્વર્ટ કરી શકે, ગોલ્ડમાં ફેરવી શકે. યુ વર્કડ હાર્ડ ઓન યોર લેન્ડ એન્ડ ક્રિએટેડ ધીસ પ્લાન્ટેશન વાઇલ યુ લુકડ આફ્ટર ધ ટ્રીઝ યોર વાઇફ સોલ્ડ ફ્રૂટ્સ ઇન ધ માર્કેટ. અને કીધું કે એવું તો કોઈ પોશન છે જ નહીં કે ભાઈ તમે મેજિકલ પોશન કે ભાઈ છાંટ્યું અને ગોલ્ડ બની ગયું. પણ જ્યારે તું આ પ્લાન્ટેશન ક્રિએટ કરતો હતો ડ્યુ માટે, ડ્રોપ્સ માટે, ડ્યુ ડ્રોપ્સ માટે, ત્યારે તારી વાઈફ આ પ્લાન્ટેશનમાંથી જે એનું ફ્રૂટ છે એટલે કે જે બનાના છે એને કલેક્ટ કરીને માર્કેટમાં વેચી આવતી હતી અને તેનાથી જ આ પૈસા મળ્યા છે. ડેટ્સ હાવ યુ ગોટ ધીસ મની.
અને આ રીતે તને પૈસા મળ્યા છે. ઇટ વોઝ યોર હાર્ડ વર્ક દેટ ક્રિએટેડ ધીસ વેલ્થ, નોટ મેજિક. અને આ તારી મહેનતને કારણે આ સંપત્તિ થઈ છે, મેજિકને કારણે નથી થઈ, તે બનાવી છે. ઇફ આઈ હેડ ટોલ્ડ યુ અબાઉટ ધીસ અર્લિયર યુ વુડ હેવ નોટ લિસન ટુ મી. જો હું આ વાત તને પહેલાં જ કહી દેતે તો તું મારી વાત પર ભરોસો કરતે નહીં અને સાંભળતે પણ નહીં. સો આઈ હેવ પ્લેડ અ ટ્રીક ઓન યુ. અને એટલા માટે તારી પર આ એક ટ્રીક કરી. રમાનાથ અન્ડરસ્ટુડ ધ વિઝડમ બિહાઇન્ડ ધીઝ વર્ડ્સ એન્ડ વર્કડ ઇવન હાર્ડર ઓન હિઝ પ્લાન્ટેશન ફ્રોમ ધેટ ડે ઓન. અને ત્યાર પછી રમાનાથ એમની જે આ વિઝડમ ભરી એમની પાછળની જે અન્ડરસ્ટેન્ડિંગવાળી વાત હતી એ સમજી ગયો અને વધારે ને વધારે મહેનત કરવા લાગ્યો.